નમસ્કાર. હાલો. હાલો કંટો નમસ્કાર. હા બોલો. ઈશનપુર પોલીસ સ્ટેશન બોલું છું. પીસી ચેતનભાઈ રમેશભાઈ. એક વડી લખો. અરે તમારે વર્દી રિટર્ન ઉપર લખાવવાની હોય. પછી ફોન બીજી આવે છે. 25 62 75 10 ઉપર લગાવવાની હોય. ઓકે. આપણે દારૂની વર્દી છો. ઈશનપુર પોસ્ટની પાછળ હું કેસ કરવા માંગુ છું. દારૂનો સ્ટેન્ડ ચાલે છે માધુરીબેનનું. હાલો. બોલો નામ બોલો તમારું. પીસી ચેતનભાઈ રમેશભાઈ. જગ્યા બોલો. ઈશનપુર પોસ્ટની પાછળ. ઈશનપુર પોલીસ સ્ટેશનની પાછળ માધુરીબેન દારૂ એક વેચે. મિનિટ હું પૂછું છું તમે ઉતાવળ નહીં કરો. હા ઈશનપુર પોલીસ સ્ટેશનની પાછળના ભાગે. હા માધુરીબેન દારૂ વેચે છે જાહેરમાં. હું બંધ કરવા ગયો તો મારી ઉપર છે ને એને હુમલો કર્યો. હું પૂછું તમે બહુ ઉતાવળ કરો છો. હા, ઓકે. શું નામ છે? માધુરીબેન. ધંધો કરે છે? હા દારૂનો ધંધો અત્યારે જાહેરમાં ચાલે છે ઈશનપુર પોલીસની પાસે માધુરીબેન. હું બંધ કરવા ગયેલો તો મારી ઉપર એને હુમલો કર્યો. દેશી દારૂનો ધંધો કરે છે? હા અત્યારે તાત્કાલિક ગાડી મોકલો. હું કેસ કરવા માંગુ છું. ને અત્યારે મારી ઉપર ખોટો આરોપ નાખે છે કે તું પૈસા લેવા માટે આવ્યો. તમે ત્યાં બનાવવાળી જગ્યાએ હાજર છો? હા છું હાજર છું ને. કયું પોલીસ સ્ટેશન તમારું? ઈશનપુર પોલીસ સ્ટેશન. તમે એકલા રેડ કરવા ગયા હતા? હા નહીં હું અહીંથી નીકળ્યો હતો તો મને લાગ્યું અહીંયા છે ને જાહેરમાં સ્ટેન્ડ છે. શું કર્યું? તમારી સાથે ઝઘડો કર્યો એને? હા બંધ કરવા ગયેલો તો મને કાટલો ભગીને જેમ પણ કાઢો બોલી. તમે ગાડી મોકલો. કેસ કરવો છે જાહેરમાં. અત્યારે દારૂ વેચાય જ છે અત્યારે જાહેરમાં જ છે દારૂ બરાબર. હા આવશે પોલીસ. હા હમણાં. હા મોકલો જલ્દી મોકલો. કેસ કરવો છે. કંટ્રોલ રૂમમાં આપનું સ્વાગત છે. પોલીસ નમસ્કાર. હાજી હેલો બોલો ચેતનભાઈ બોલું ઈશનપુર પોલીસ સ્ટેશનથી પીસી. બોલો હેલો હા બોલો ભાઈ. બેન આની પહેલા 2 કલાક પહેલા વર્દી આપેલી હતી દારૂના સ્ટેન્ડની ઈશનપુર પોલીસ સ્ટેશનની પાછળ. તો હજુ સુધી પોલીસ આવી નથી. ખબર મારું રેકોર્ડિંગ છે. હવે આ રેકોર્ડિંગ છે ને હું મીડિયા થ્રુ સીપી સાહેબ આગળ હું જઈશ. બરાબર રેકોર્ડિંગ કે આ કંટ્રોલ SMS કર્યા પછી 100 નંબરમાં પોલીસ હજી 2 કલાકથી આવી નથી કેસ કરવા માટે. બરાબર હવે આ રેકોર્ડિંગ લઈ ને હું મીડિયા જોડે સીપી સાહેબ જોડે થાય. એ કોણ હતું એ વખતે જેને વર્દી લખી એ બધું આમાં છે એનું. અમને ના ખબર હોય ભાઈ. અમે 8 વાગે આવ્યા છીએ. બરાબર છે. બેન હા કોણ એટલે હતું સીટમાં? એક સેકન્ડ મારી વાત સાંભળો. હા બોલો. મારી વાત સાંભળો તમે. હા બોલો. અહીં તો તમને તો ખબર છે ને કે અમારે 100 નંબરમાં તો મેસેજ લગીને અમે વાયરલેસમાં જવા દેતા. બરાબર છે. હવે ત્યાંથી કઈ ગાડી ફાળવી શું છે એમને જ ખબર. કોઈ આવ્યું નથી બેન. કોઈ નથી આવ્યું. 2 કલાક થઈ. 7 વાગ્યાનો SMS છે. 7 વાગે. તમારું શું નામ? ચેતનભાઈ રમેશભાઈ. કોઈ નથી આવ્યું. બરાબર બરાબર છે. લખી લો બીજી વાર મેસેજ. ના હવે હું છે ને હું રેકોર્ડિંગ હું સાહેબ જોઈ જાય ડાયરેક્ટ. ઓકે બેન. ઓકે હા ભલે.